દોસ્તો મોદી વિરોધી જેટલા છે ને એમની યારે બહુ ચર્ચા ના કરશો, માથાકૂટ કરવાનો કોઈ મતલબ જ નથી. તમને ખબર છે, હું પહેલા કરતો હતો, ના નહીં, હું બહુ લાંબી ચર્ચાઓ કરતો. પછી ધીરે ધીરે સમજમાં આવ્યું, ખબર છે કે આમણે નક્કી કરી લીધું હોય, મતલબ એના મગજમાં ફિક્સ છે કે મોદીના રાજમાં કઈ વસ્તુ સારું થાય જ નહીં. કોઈ મતલબ તમે ગમે એને આપી દો, પ્રૂફ આવો ગમે આપી દો, એની વાત જ પકડી રાખશે કે ના આમ જ થયું હોય. હજુ કેટલાય લોકો એવા છે કે ગમે એ વસ્તુ માટે કંઈ બી થઈ જાય, કદાચ હાલતા પડી જાય ને તો એમ કે આ મોદીની જવાબદારી છે, આ મોદીને કારણે થાય. કેટલાય મતલબ તમને ચર્ચા કરો ને તો સમજમાં આવે કે ગજબ. કોઈ બી વસ્તુ માટે એ કોઈ રીતે માનશે જ નહીં કે મોદીને આયા પછી સારું થયું હોય. મતલબ ઘણા એવી ચર્ચા કરે કે જો દેશમાં અહીંયા આમ છે ને માયા તેમ છે ને, મતલબ કે દેશમાં ગરીબી છે ને આમ છે ને તેમ છે. એટલે પહેલા શું બધા અમીર હતા અને મોદી આવીને બધા વસ્તુ છીનવી લીધું. અમુક કહે છે કે હજુ દેશમાં ઓલા કારણે પાણી નથી આવતું, ઓલા કારણે વીજળી નથી આવતી. તો આખા દેશમાં પાણી પહેલા પહોંચતું હતું, મોદી આવીને નળ ઉખાડી નાખ્યા કે પહેલા વીજળી પહોંચતી હતી, મોદી આવીને બધા થાંભલા ઉખાડી નાખ્યા. એ મતલબ એમને કેવું છું ને, એમને ખુદને નથી ખબર હોતી. એ તમને કહે છે કે ઈવીએમ હેક થાય, ઈવીએમ હેક થાય, અને જે કોંગ્રેસ જીતશે ને ત્યાં તો જોરદારથી ઉછળશે નાચશે. અહીંયા એને ઈવીએમ હેક નહીં દેખાય, પણ જ્યાં હારશે ને તરત જ એમ કહે જો આ ઈવીએમ હેક થયું, મોદી ઈવીએમ હેક કરે છે, તરત એમ કહે છે. એટલે મતલબ એમને ખુદને નથી ખબર કે એમને શું કરવું છે. બસ ખાલી એમને એક જ નક્કી છે કે એમને મોદી વિરોધ ને મોદી વિરોધ કરવાનો હોય.